અત્રે ઉપસ્થિત સૌને જય સિયારામ. મારા વાલા ભક્તો, આજની ત્રીજા દિવસની સુંદરકાંડ ભાવાર્થ કથામાં આપનું સ્વાગત છે. રોજના ક્રમ પ્રમાણે પ્રભુનું સ્મરણ કરી ગઈકાલથી ચાલુ કથાનું રસપાન કરીશું. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. મનોજવં મારુતતુલ્યવેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયુથ મુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે. શ્રી ગણપતિ મહારાજ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. તુલસીદાસજી મહારાજ કી જય. મારા વાલા ભક્તો, ગઈકાલે આપણે લંકિનીની કથા સાંભળી. કથા જો આગળ આપણી ચાલુ છે. હવે ચોપાઈ ગાઈ લઈએ, ત્યાર પછી આપણો ક્રમ ચાલુ રહેશે. પ્રભિસી નગર કી જે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. ગરડ સુધારી પુકર હે મિતાઈ, ગોપદ સિંધુ અનલ શીતલાઈ. ગરુડ સુમેરુ રેણુ સમતાહી, રામ કૃપા કરી ચિતવા જાહી. અતિ લઘુ રૂપ ધર્યું હનુમાના, પેઠા નગર સુમીરી ભગવાના. મંદિર મંદિર પ્રતિકર સોધા, દેખે જાતા ગણિત જોધા. ગયું દશાનન મંદિર માહી, અતિ વિચિત્ર કહી જાત સુનાહી. શયન કિએ દેખા કપિતેહી, મંદિર મહુ ન દીખી બઈ દેહી. ભવન એક પુન દીખ સુહાવા, હરિ મંદિર ભિન્ન બનાવા. પ્રભિસી નગર કી જે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. હવે લંકિનીના વિચારો બદલાઈ ગયા છે, એ રામમય બની ગઈ છે. તુલસીદાસે આને સત્સંગનો મહિમા કીધો છે. હનુમાનજી સાથેનો ક્ષણભરનો સંવાદ લંકિનીના મન પર કેવી અસર કરી ગયો. લંકિની કહે છે, હનુમાનજી, તમને બોધ આપવા હું લાયક તો નથી, પણ હવે તમે રામનું કાર્ય કરી શકશો. ગરલ સુધારી પુકર હિ મિતાઈ, ગોપદ સિંધુ અનલ શીતલાઈ. હે तात, તમે રામને હૃદયમાં રાખી નગરમાં પ્રવેશ કરો. શ્રી રામનું સ્મરણ કરતા વિષ પણ અમૃતમય બની જાય છે. શત્રુ એ મિત્ર બની જશે. સમુદ્ર એ ગાયની ખરી જેવડો થઈ જશે, અને પહાડ રજ જેવડો બની જશે. ગરલ સુધારી પુકર હિમિતાઈ, ગોપદ સિંધુ અનલ શીતલાઈ. ગરુડું સુમેરુ રેણુ સમતાહી, રામ કૃપા કરી ચિતવા જાહી.
હનુમાનને બોધ આપવા કોણ સમર્થ છે? હનુમાનજી તો શકળ વિદ્યાના આચાર્ય છે. કદાચ લંકિનીના મનમાં એવું હશે કે લંકામાં હનુમાનજી રાક્ષસીઓનો વિહાર જુએ તો કદાચ એમની આંખમાં વિકાર આવે, કારણ કે વિકાર શરીરથી નહીં પણ આંખોથી પણ આવી શકે છે. તેથી તેમને ચેતવવા બોધ આપે છે. હનુમાનજીનો મુષ્ટિ પ્રહાર અને સ્પર્શને લંકિની સત્સંગ કહે છે. એના આખા વિચારો બદલાઈ ગયા છે. સત્સંગની વાત આવી એટલે એક નાનું દ્રષ્ટાંત મને યાદ આવે છે. મને ઈચ્છા થાય છે કે હું એ આપની સમક્ષ રજૂ કરું. એક નગરમાં એક હરિભક્ત રહેતો હતો, ખાધે પીધે સુખી, સાધન સંપન્ન વાળો ભક્ત, સદાય પ્રભુ ભક્તિ અને સત્સંગમાં ઓતપ્રોત રહેનારો. બન્યું એવું કે એક દિવસ એને સપનું આવ્યું અને સપનામાં પોતાને આકાશમાં ચાલતો જોયો. એના પોતાના પગલા આકાશમાં ચાલતા જોયા. થોડી વાર પછી એણે જોયું એની આગળ બીજા એક પગલા પણ ચાલી રહ્યા છે. હવે એ કોના હશે એ વિચારવા લાગ્યો. મનોમન એણે એવું ધારી લીધું કે ચોક્કસ એ મારા પ્રભુના પગલા જ મારી આગળ ચાલે છે, કારણ કે પ્રભુમય હતો ને એટલે એને એવું જ દેખાય. સપનું ચાલુ જ હતું. થોડી વાર પછી એણે પોતાને કંગાળ હાલતમાં જોયો. એની પાસે કંઈ જ બચ્યું ન હતું. ખાવાની પણ તકલીફ પડવા લાગી, ચાલવાની પણ હિંમત ના રહી. ખૂબ દુઃખી થવા લાગ્યો. પછી આગળ જોયું તો પેલા પગલા પણ દેખાતા બંધ થઈ ગયા. હવે એ તો પ્રભુને દોષ દેવા લાગ્યો. હે પ્રભુ, જ્યારે મારી પાસે સર્વસ્વ હતું ત્યારે તું મારી સાથે ચાલતો હતો, અને આજે મારી પાસે કંઈ નથી ત્યારે તે પણ મારો સાથ છોડી દીધો. ત્યારે પ્રભુએ ખડખડાટ હસીને જવાબ આપ્યો કે હે વત્સ, તું જે પગલા હમણાં જોઈ રહ્યો છે તે તારા નથી, એ પગલા મારા છે. તારામાં તો ચાલવાની તાકાત પણ ક્યાં રહી હતી? તેથી મેં તને મારા ખભે બેસાડ્યો છે અને હું ચાલી રહ્યો છું. જે પગલા તને દેખાય છે ને એ પગલા તારા નથી પણ મારા છે. ભક્તને ખૂબ દુઃખ થયું. આંખ ખુલી ગઈ. સપનું પૂરું થઈ ગયું. અરે રે, હે પ્રભુ, મેં તને કેટલો દોષ દીધો. પ્રભુ, મને માફ કરો, મારી ભૂલ થઈ. અજાણતામાં મેં તમને ન કહેવાના શબ્દો કહી દીધા. પ્રભુ, ભક્તો, આ છે સત્સંગનો મહિમા. જો આપણે પ્રભુમય હોઈએ ને, ભગવાન પર દ્રઢ શ્રદ્ધા રાખતા હોઈએ તો પ્રભુ આપણાથી જરાક પણ દૂર નથી. લંકિની હવે હનુમાનજીને રામને હૃદયમાં રાખીને લંકામાં પ્રવેશવાનું કહી રહી છે. અતિ લઘુ રૂપ ધરેવું હનુમાના, પૈઠા નગર સુમીરી ભગવાના. હનુમાનજીએ હવે અતિ લઘુ રૂપ ધરી, નાનું રૂપ ધરી, જય શ્રી રામ, જય શ્રી રામ, રામચંદ્રીનો જય હો એમ કહી લંકા નગરીમાં પ્રવેશ કર્યો. મંદિર મંદિર પ્રતિકર શોધા. લંકામાં તો બધા મહેલ છે, છતાં તુલસીદાસે મંદિર મંદિર કહ્યું, કારણ કે જ્યાં હનુમાનજી સીતાની શોધ માટે જે મહેલમાં પ્રવેશ કરે છે એ મંદિર બની જાય છે. મહેલને મંદિરનું સ્વરૂપ આપ્યું. દેખે જહ તહ અગણિત જોધા. જ્યાં જોઈએ ત્યાં પુષ્કળ યોદ્ધાઓ લંકાની રખેવાળી કરી રહ્યા છે. અહીંયા તુલસીદાસે ટૂંકમાં વર્ણન કર્યું છે. વાલ્મીકી રામાયણમાં થોડું વિસ્તારથી વર્ણન છે. હનુમાનજીએ લંકાની અંદર કોઈ પણ જગ્યા બાકી રાખી નથી. દરેક ગલી ગલી, દરેક ગુપ્ત શસ્ત્રાગાર, મહેલો, અટારીઓ, રસ્તાઓ બધું જ સીતાજીની શોધ માટે જોઈ નાખ્યું છે. કશું બાકી રાખ્યું નથી. છતાં સીતાજી દેખાયા નથી, મળતા નથી. હવે આગળ, ગયું દશાનન મંદિર માહી, અતિ વિચિત્ર કહી જાતો શું નાહી. આખરે હનુમાનજી રામના મહેલમાં પ્રવેશ કરે છે. ત્યાં એમને વિચિત્ર દ્રશ્ય જોયું.
રાવણને શયન કરતા જોયો. બીજા રૂમમાં મંદોદરીને જોઈ. ઇન્દ્રજીતના રૂમમાં દાખલ થયા. ત્યાં સુલેચનાને જોઈ. પહેલા તો એમને એમ લાગ્યું કે આ જ સીતા છે. સુલોચના એવું યૌવન, એવું સુંદર રૂપ હતું. હનુમાનજી ક્ષણભર એવું લાગ્યું એમને કે આ સીતાજી છે. શયન કીએ દેખા કપિતેહી, મંદિર મહુ ન દીખી વૈદેહી. પણ બીજી ક્ષણ વિચાર્યું, સીતાજી આટલી શાંતિથી રામજીના વિરહમાં સૂઈ જ ના શકે. એમનું મન તો હંમેશા રામજીના ચરણોમાં નયન ઢાળેલું જોવા મળે. મારી કઈ ભૂલ થતી લાગે છે. ત્યાર પછી આગળ ચાલ્યા. બાજુમાં જ વિભીષણનો મહેલ છે. ભવન એક પુનિ દીખ સુહાવા, હરિમંદિર તહ ભિન્ન બનાવા. રામાયુધ અંકિત ગૃહ, શોભા બરની ન જાય. નવ તુલસિકા બૃંદ તહ, દેખી હર્ષ કપિરાઈ. મંગલ ભવન અમંગલહારી, દ્રવૌષુ દશરથ અજીત બિહારી. બાજુમાં સુંદર મહેલ જોયો. વિચારે છે કોઈ હરિભક્તનો મહેલ લાગે છે, કારણ કે દિવાલો પર રામના આયુધો દોર્યા છે. આંગણામાં તુલસીનો ક્યારો છે. અતિ સુંદર શોભાયમાન લાગી રહ્યું છે. હનુમાનજી ખૂબ હરખાઈ ગયા, જાણે કોઈ પોતાનું સ્વજન રહેતું કેમ ન હોય. આપણે ચોપાઈ ગઈ. આગળ ક્રમ ચાલુ રાખીશું. લંકા નિશિચર નિકર નિવાસ, ઇહા કહા સજ્જન કર બાસ. મન મહુ તર્ક કરે કપિલાગા, તેહી સમય બીભીષણ જાગા. રામ રામ તેહી સુમિરન કિન્હા, હૃદય હર્ષ કપિ સજ્જન ચિન્હા. ઈસન હટ કરી હું પહેચાની, સાધુ તે હોય ન કારજ હાનિ. વિપ્ર રૂપ ધરી બચન સુનાએ, સુનત વિભીષણ ઉઠી તહ આયે. કરી પ્રણામ પૂછી કુશલાઈ, વિપ્ર કહું નિજ કથા બુઝાઈ. કી તુમ હરિદાસન મહ કોઈ, મોરે હૃદય પ્રીતિ અતિ હોઈ. કી તુમ રામ દીન અનુરાગી, આયહુ મોહી કરણ બડ ભાગી. લંકા નિશિચર નિકર નિવાસા, ઇહા કહા સજ્જન કર બાસા. હનુમાનજી બીજી ક્ષણે વિચાર કરે છે, અરે આ તો રાક્ષસોની નગરી છે. અહીંયા હરિભક્ત સજ્જન ક્યાંથી હોય. મનમાં હું તર્ક કરી કપિલાગા. મનમાં ને મનમાં તર્ક કરવા લાગ્યા. તેહી સમય વિભીષણ જાગા. ચોથો પ્રહર થવા આવ્યો હતો. એ સમયે વિભીષણ જાગ્યા છે અને રામ રામ તેહી સુમિરન કિન્હા, રામનું સ્મરણ કરી રહ્યા છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હૃદય હર્ષ કપી સજ્જન ચિન્હા. અને સાંભળતા જ હનુમાનજીના હૃદયમાં ખૂબ આનંદ થયો. હૃદય પુલકિત બની ગયું. મનમાં ધન્યવાદ આપવા લાગ્યા. પછી એમને લાગ્યું કે જો હરિભક્ત હોય, સાધુ પુરુષ હોય, તો સામે ચાલીને ઓળખાણ કરવામાં કોઈ વાંધો નથી. એહી સનહટી કરી હું પહેચાની, સાધુ તે હોય ન કારજ હાનિ. કોઈ નુકસાન નથી. હનુમાનજીએ વિચાર્યું અને વિપ્ર રૂપ ધરી બચન સુનાયે, સુનત વિભીષણ ઉઠી તહ આયે. એમણે શું કર્યું કે બ્રાહ્મણનું રૂપ લઈ લીધું અને એમણે પણ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ઉચ્ચારણ કર્યું. મધુર વચન બોલ્યા. એ સાંભળી વિભીષણ બહાર આવ્યા. એમણે પણ વિચાર્યું કે મારા નગરમાં રામનું નામ લેનારો બ્રાહ્મણ ક્યાંથી. બ્રાહ્મણને જોઈ વિભીષણ પૂછવા લાગ્યા, આવકાર આપે છે અને બ્રાહ્મણ દેવતાને પૂછે છે, એ બ્રાહ્મણ દેવતા આપ કોણ છો. કરી પ્રણામ પૂછી કુશલાઈ. એકબીજાને ખબર અંતર પૂછ્યા. વિભીષણને પણ મનમાં ખૂબ આનંદ થયો છે. વિપ્ર કહો નિજ કથા બુઝાઈ, કી તુમ હરિદાસન મહ કોઈ, મોરે હૃદય પ્રીતિ અતિ હોય.
એ બ્રાહ્મણ દેવતા, તમે કૃપા કરી મને આપનો પરિચય આપો. તમે કોણ છો? તમે કોઈ હરિના ભક્ત લાગો છો, કારણ કે મારા હૃદયમાં આપના તરફ ભાવના ઉત્પન્ન થઈ છે. કી તુમ હરિ, કી તુમ રામ દીનુ અનુરાગી, આય હું મોહી કર્ણ બડ ભાગી. હે દેવતા, તમે કોઈ હરિભક્ત લાગો છો કે પછી આપ દિનો પર અનુરાગ કરવા વાળા ખુદ રામ છો, જે મને ભાગ્યશાળીને દર્શન દેવા આવ્યા છો? જે હોય તો મને આપ કૃપા કરી જલ્દી જણાવો, આપ કોણ છો? તબ હનુમંત કહી સબ રામ કથા નિજ નામ, સુનત જુગલ તન પુલક મન મગન સુમીર ગુણ ગ્રામ. મંગલ ભવન અમંગલ હારી, દ્રવૌષુ દશરથ અજીર બિહારી. અહીંયા ભક્તિના લક્ષણના દર્શન થાય છે. હનુમાનજીને પણ એમ થાય છે કે આ રાક્ષસોની નગરીમાં કોઈ રામ અનુરાગીના દર્શન થયા અને વિભીષણને પણ રામ ભક્તના દર્શન થઈ શક્યા. વિભીષણને મળવાથી હવે સીતા શોધનું કામ સરળ બનશે. સીતા સુધી પહોંચવાનું એક માધ્યમ મળી ગયું. બાકી આ રાક્ષસોની નગરીમાં કોને પૂછવું? કોઈ બતાવવાની હિંમત કરે ખરું? તબ હનુમંત કહી સબ રામ કથા નિજ નામ, સુનત જુગલ તન પુલક મન મગન સુમીર ગુણગ્રામ. વિભીષણના પૂછવાથી હનુમાનજી અયોધ્યાના રાજા દશરથથી માંડી, રામ વનવાસથી માંડી, રાવણ સીતાને ઉપાડી લાવ્યો છે એની કથા કહી. વિભીષણ અને હનુમાનજીના બંનેના હૃદય પુલકિત બની ગયા, જાણે પૂર્વજન્મની કોઈ પ્રીત કેમ ન હોય. હનુમાનજી વિભીષણને પૂછી રહ્યા છે, વિભીષણજી, તમારા વિશે જણાવો, તમે કેવી રીતે અહીંયા રહો છો? ચોપાઈ ગાઈ લઈએ. સુનહુ પવન સુત રહની હમારી, जिमि दस नहीं महु जीव बिचारी, तात कबहु मोहि जानी अनाथा, करी हहि कृपा भानुकुल नाथा. तामस तनु कछु साधन नाही, प्रीति न पद सरोज मन माही. अब मोहि भा भरोस हनुमंता, बिनु हरि कृपा मिलहि नहीं संता. जो रघुबीर अनुग्रह किन्हा, तो तुम मोहि दरसु हठि दिन्हा. सुनहु विभीषण प्रभु के रीति, करहि सदा सेवक पर प्रीति. कहूँ कवन में परम कुलीना, कपि चंचल सब ही विधिहीना. व्रत लीजो नाम हमारा, तेहि दिन ताहि न मिले आहारा. हे પવન સુત, સાંભળો, મારી કહાની એવી છે કે જેમ 32 દાંતો વચ્ચે જીભ રહે છે, એમ હું અહીંયા રાક્ષસોની નગરીમાં રહું છું. કોણ જાણે ક્યારે મને અનાથ જાણી સૂર્યકંડના સ્વામી શ્રી રામજી કૃપા કરશે ખરા. તામસ તનું કછું સાધન નહીં. હે હનુમાન, તામસી સ્વભાવના કારણે અહીંયા હું કોઈ ભક્તિ તો કરી શકતો નથી. તમે મારી પરિસ્થિતિ સમજી ગયા ને, કેવી રીતે હું અહીં જીવી રહ્યો છું. છતાં મને એવા આપના દર્શન થયા પછી એટલો ભરોસો તો જરૂર થઈ ગયો કે બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા. ભગવાનની કૃપા વિના સંતના દર્શન થતા નથી. આપના દર્શનથી હું કૃતાર્થ થઈ ગયો. અહીંયા આપણે એક વાત જરૂર સમજવા જેવી છે. આ પણ એક ભક્તિનું લક્ષણ છે. જો જીવનમાં પ્રભુ સ્મરણ, દાન, પુણ્ય, સાચી ભાવના, ગરીબો અને અનાથ પ્રત્યે પ્રેમ જો રાખ્યો હોય તો પરમ કૃપાળુ પરમાત્મા આડકતરી રીતે જરૂર આપણા સંકટ સમયે મદદરૂપ થાય છે. કોઈ સાધુ સંતના માધ્યમથી આપણા પણ કૃપા વરસે છે. વિભીષણ કહે છે કે હે હનુમાનજી, જો રઘુબીર અનુગ્રહ કિન્હા, તો તુમ મોહી દરસો હટી દિન્હા. રઘુવીરની કૃપા થઈ તો જ તમે મને સામે ચાલી દર્શન દેવા આવ્યા છો ને, નહીં તો આપણો મેળાપ કેવી રીતે થઈ શકતે. સુનહુ વિભીષણ પ્રભુ કે રીતિ,
કરહી સદા સેવક પર પ્રીતિ. હનુમાનજી કહે છે, સાંભળો વિભીષણજી, પ્રભુની આ તો રીત છે, એ સદા સેવક પર પ્રીત કરે છે, પ્રેમ કરે છે. અરે મારો દાખલો જુઓ ને. કહું કવન મેં પરમ કુલીના, કપી ચંચલ સબ ही विधिहीना. प्रात ले जो नाम हमारा, तेह दिन ताहि न मिले आहारा. ક્યાં હું ચંચળ વાનર, કોઈ સવારમાં મારું નામ લઈ લે તો તે દિવસે એને ખાવાનું નહીં મળે. છતાં પ્રભુએ અમારા પર પ્રીત કરી છે, કૃપા કરી છે. અમારામાં એવું કોઈ સામર્થ્ય પણ નથી, છતાં પણ રઘુનાથે કૃપા કરી ચરણોમાં સ્થાન આપ્યું છે. અહીંયા મને બીજું એક નાનું દ્રષ્ટાંત યાદ આવે છે, સમજવા જેવું છે. એક જંગલમાં એક સાધુ નાની કુટિયા બનાવી રહે છે, પ્રભુનું ભજન કરે છે, રાત દિવસ નામ સ્મરણ કરી જીવન ગુજારે છે. એમની કુટિયાની બાજુમાંથી એક શિકારી રોજ શિકાર કરવા ત્યાંથી પસાર થાય. સાધુની કુટિયામાં નાનું એવું ભગવાનનું સ્થાન બનાવેલું, તેના દર્શન કરીને જાય. શિકારીને એક દિવસ વિચાર આવ્યો કે હું તો શિકાર પકડવા અહીંથી રોજ જાઉં છું અને જે નાના મોટા શિકાર મળે એમાં મારું જીવન ગુજારું છું, પણ આ સાધુ એ કોનો શિકાર કરવા અહીં પડ્યો રહે છે? આ જંગલમાં એ કુટિયા બનાવી વર્ષોથી અહીંયા પડ્યો રહે છે, એનો હેતુ શું છે? એક દિવસ એણે સાધુને પૂછી નાખ્યું, હે મહાત્મા, તમે વર્ષોથી અહીંયા હું તમને જોઉં છું, તમે કોનો શિકાર કરવા અહીંયા રહો છો? સાધુને ટીખળ સૂજ્યું, મજાકમાં કહી દીધું, અરે ભાઈ, હું પણ એક શિકારની શોધમાં જ છું. એ છે કનૈયો. એ કેટલા વખતથી મને મળતો નથી. શિકારી કહે, એમાં એવી વાત શું છે? તો તમે મને નિશાની આપો, હું એને પકડી પાડીશ. શિકારી તો અજ્ઞાન છે, એને કશી ખબર જ નથી. સાધુ કહે, એમ તો મારો શિકાર પકડી આપશે? શિકારી કહે, મને વિગત તો આપો, કેવો દેખાય છે, નિશાની આપો, કેવા કપડાં પહેરે છે. સાધુને હવે બહુ રસ પડ્યો, એને પણ મજાક સૂજે છે. એણે કહ્યું, જો ભાઈ સાંભળ, હું જે શિકારને શોધું છે ને, એના માથે મુગટ છે, મુગટ પર મોરનું પીછું છે, એણે પીળું પીતાંબર પહેરેલું છે, હાથમાં વાંસળી છે. બસ શિકારીને બધી વિગત મળી ગઈ. એ તો બીજા દિવસથી સાધુનો શિકાર શોધવા માંડ્યો અને એણે તો પ્રતિજ્ઞા પણ લઈ લીધી કે જ્યાં સુધી હું સાધુનો શિકાર નહીં શોધું ત્યાં સુધી અન્નજળ પણ લઈશ નહીં. સાધુ પણ વિચાર કરવા લાગ્યો. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, પણ શિકાર હાર લાગતો નથી. શિકારી મક્કમ છે. આ બાજુ પ્રભુની ચિંતા થઈ, જો હું એને નહીં મળીશ તો એ અન્ન જળ વિના મરી જશે અને એનો દોષ મને લાગશે. એટલે ચોથા દિવસે શિકારી શોધવા નીકળ્યો. ત્યાં રસ્તામાં સામેથી જ કૃષ્ણ આવતો દેખાયો. શિકારી કૃષ્ણને ઓળખી ગયો અને દોડીને શિકાર કરવાની ઝાડ બિછાવી દીધી, એના પર ઝાડ નાખી દીધી અને બૂમો પાડવા લાગ્યો. એ પકડાઈ ગયો, પકડાઈ ગયો, પકડાઈ ગયો. એ મહાત્મા, તમારો શિકાર પકડાઈ ગયો. અને મહાત્મા પણ ત્યાં દોડી આવ્યા. મહાત્માના આશ્ચર્યનો પાર ન રહ્યો. પહેલા તો એ શિકારીના પગમાં પડ્યો અને પછી કૃષ્ણના ચરણોમાં કરગરવા લાગ્યો. હે પ્રભુ, મેં મારી આખી જિંદગી આ જંગલમાં તમારું સ્મરણ કરતા પસાર કરી અને મને તમારા દર્શન થયા નહીં. અને આ શિકારીએ 3 દિવસમાં તમારા દર્શન કરાવ્યા. ધન્ય છે પ્રભુ આ શિકારીને, જેણે મને તમારી સન્મુખ દર્શન કરાવ્યા. જોયું ભક્તો, કથા તો લાંબી છે, પણ ટૂંકમાં આપણે એવું સમજવાનું કે સાધુ પર પણ હરિની કૃપા થઈ અને માધ્યમ શિકારી બન્યો. તેમ વિભીષણને પણ હનુમાનના માધ્યમ દ્વારા રામના દર્શન જરૂર થવાના છે. બિનુ હરિ કૃપા લહી નહીં સુનતા. કેવું સરસ વાક્ય છે, કેવું સરસ ચોપાઈ છે. અસમે અધમ સખા સુનો, મોહું પર રઘુબીર, કિન્હી કૃપા સુમીરી ગુણ, ભરે બિલોચન નીર. આમ હનુમાનજી પોતાને નીચ જાતિનો વાનર સમજી પ્રભુએ દાસ બનાવી કૃપા કરી અને વિભીષણને પણ હનુમાનજીના દર્શન થયા.
આ રીતે પ્રભુના ગુણોને વારંવાર યાદ કરી હનુમાનજીની બંને આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. બંનેના હૃદય પુલકિત બન્યા છે. હવે આપણે ચોપાઈનું ગાયન કરી લઈએ. जानत हूँ अस स्वामी बिसारी, फिर हित काहे न हो ही दुखारी. एह विधि कहत राम गुण ग्रामा, पावा अनिर्बाच विश्रामा. पुनि सब कथा विभीषण कही, जेह विधि जनक सुता तह रही. तब हनुमंत कहा सुन भ्राता, देखी चहु जानकी माता. जुगति विभीषण सकल सुनाई, चले पवन सुत विदा कराई. करि सोई रूप गयो पुनित हवा, बन अशोक सीता रह जहवा. देखी मन ही महु कीन प्रणामा, बैठे ही बीती जात निसी जावा. कुरुस तनु शीस जटा एक बेनी, जपति हृदय रघुपति गुण श्रेणी. આવું બધું જાણવા છતાં પણ જો રઘુનાથજીને ભૂલીને વિષયો પાછળ મનુષ્ય હંમેશા ભટકતો હોય તો દુઃખી કેમ ન થાય? આમ અનેક પ્રકારે રામજીના ગુણ સમૂહોને વારંવાર યાદ કરી એમણે મનને શાંત કર્યું છે. ઉની સબ કથા વિભીષણ કહી, જેહી વિધિ જનક સુતા તહ રહી. ત્યાર પછી વિભીષણે માં સીતાજી કેવી રીતે લંકામાં અશોક વાટિકામાં રહે છે તે વાત કહી સંભળાવી. ત્યારે તબ હનુમંત કહ શનુ ભ્રાતા, દેખી ચહુ જાનકી માતા. ત્યારે હનુમાનજીએ કહ્યું કે ભાઈ, હવે મારી ધીરજ રહી નથી. જે હું કામે આવ્યો છું તે મારે માં સીતાજીને મળવું છે. जुगति विभीषण सकल सुनाई, चले पवन विदा कराई. વિભીષણે અશોક વાટિકા પહોંચવાની યુક્તિઓ બતાવી, જેમાં જાનકીને રાખ્યા છે. અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે વિભીષણે હનુમાનજીને રસ્તો બતાવી દીધો, પણ પોતે બતાવવા કેમ ન ગયા? આટલી બધી મિત્રતા હનુમાનજી સાથે બનાવી, રામજી પ્રત્યેનો પ્રેમ બતાવ્યો, તો સાથે કેમ ન ગયા? કદાચ વિભીષણ એવું હશે કે પહેલા હું રામજીના દર્શન કરું, પછી માતાજીના દર્શન કરું, એ વધારે યોગ્ય હશે. અથવા રાવણથી ડરતો પણ હોય તો પણ ના જઈ શકે. જે હશે તે. પણ હનુમાનજીએ તો વિભીષણની વાત માની વિદાય લીધી. અશોક વાટિકા તરફ જવા પ્રયાણ કર્યું. કરી સોય રૂપ ગયો પુનિત હવા, બન અશોક સીતા રહ જહવા. ફરી પાછું મશક સમાન મચ્છર જેવડું રૂપ ધારણ કરી અને દિવસ આખો ગમે ત્યાં પસાર કરી રાતના સમયે હનુમાનજી અશોક વાટિકા પહોંચી જાય છે. દેખી મન હિ મહુ કીન પ્રણામા, બેઠે બીતી જાત નિસીજામાં. કૃષતન શીશ જટાયુક બેની, જપતિ હૃદય રઘુપતિ ગુણ શ્રેણી. રાતના સમયે સીતાજીને મળવું યોગ્ય ન ગણાય. દૂરથી પહેલા તો પ્રણામ કર્યા. એક ઝાડ નીચે માં જાનકીજી બેઠા છે. રાત્રિ ક્યાં પસાર કરવી એ વિચારી તે જ ઝાડ પર પાછળથી ચડી ગયા. રાક્ષસીનો પહેરો હતો. માં જાનકીના વાળ છૂટા હતા. શરીર ડૂબળું પડી ગયું હતું. હૃદયમાં સતત રઘુનાથજીનું સ્મરણ કરતા આંખો નીચી ધાડી રાખી, ચરણોમાં આંખોનું ધ્યાન રાખી માં જાનકીજી બેઠા હતા. રાત્રિના 4 પ્રહર ઝાડ પર વિટાવ્યા. સીતાજીની આવી હાલત જોઈ હનુમાનજીનું હૃદય પણ ભરાઈ આવ્યું. કરું તો શું કરું? મનમાં વિચાર કરવા લાગ્યા. નિજ પદ નયન દિયે મન, રામ પદ કમલ નીન. પરમ દુખી ભા પવન સુત, દેખી જાનકી દીન. જાનકીજી પોતાના પગમાં નયન લગાવી રામના સ્મરણમાં લીન બન્યા છે. સીતાજીનું દુઃખી જોતા હનુમાનજી પણ દુઃખી થઈ રહ્યા છે અને સમયની રાહ જોઈ રહ્યા છે. હવે આપણે ચોપાઈ ગાઈ લઈએ. તરુપલ લવ મહુ રહા લુકાઈ, કરય વિચાર કરો કા ભાઈ. તિહી અવસર રાવણ તહ આવા, સંગ નારી બહુ કિયે બનાવા.
बहुविध खल सीत ही समझावा, साम दान भई भेद दिखावा। कह रावण सुन सुमुखी सयानी, मंदोदरियाधीश बरानी। तव अनुचरि कर उपन मोरा, एक बार बीनो कुमम ओरा। तृण धरि ओटक हति बई देही, सुमिरिय वधपति परम स्नेही। सुन दस मुख खद्योत प्रकाशा, कबहु की नलिनी करई बीकासा। असमन समुझु कहति जानकी, खल सुधि नहीं रघुबीर बान की। सठ सुनेहि अहरियानेहि मोहि, अधम नीरज लाज नहीं तोहि। तरु पल्लव महुरहा लुकाई, करई विचार करो का भाई। હનુમાનજી અશોક નામના ઝાડ નીચે જ્યાં સીતા બેઠા છે એ ઝાડ ઉપર છુપાઈને બેઠા છે, મનમાં વિચાર કરી રહ્યા છે. માં જાનકીજી રામ નામમાં લીન છે, સતત રામ નામનો જપ જપ્યા કરે છે. શું કરું શું કરું વિચાર કરે છે. અહીંયા ભક્તિનું લક્ષણ જોવા મળશે. માં જાનકીજી સતત રામ નામનું જપ કરે છે. ઝાડમાં પણ રામ નામનું રટણ સંભળાઈ રહ્યું છે. જનાબાઈની વાત તમને ખ્યાલ છે. એક નાનું દ્રષ્ટાંત છે. જનાબાઈ એ હંમેશા જપ કરતા. એમની જપની તાકાતનો એક અનુભવ. જનાબાઈએ નામદેવની આગળ ફરિયાદ કરી, હે પ્રભુ, મારા છાપેલા છાણા કોઈ ચોરી લઈ જાય છે, ચોરને પકડવું જોઈએ. ત્યારે નામદેવે કહ્યું, છાણા તો બધા સરખા હોય, એનો ચોર કેવી રીતે પકડાય? છાણા એટલો તો ખબર છે ને, ગામડાના લોકોને ખાસ ખબર હોય. ગાય બળદ ભેંસનું ગોબર જેના છાણા થપાય અને બળતણના કામમાં આવે. પહેલાના લોકો આવા બળતણનો ઉપયોગ કરતા. લીલું છાણ થાપી ગોળ છાણા બનાવતા અને સૂકવી દેતા, પછી એ બળતણ તરીકે વાપરતા. નામદેવે કહ્યું, ચોરને કેવી રીતે શોધવો? ત્યારે જનાબાઈએ કહ્યું, મારા છાણા તમે કાને ધરશો ને તો વિઠ્ઠલ વિઠ્ઠલનો ધ્વનિ સાંભળાશે. જનાબાઈ છાણા થાપતી વખતે વિઠ્ઠલ વિઠ્ઠલનો જપ કરતા હતા. તેથી એમને ખાતરી હતી કે મારા છાણા તો ઓળખાઈ જશે. તેઓ જપમાં એવા તલ્લીન થતા કે તેમના છાણા પણ જપ કરતા. નામદેવને ખાતરી કરાવવા પોતાનું એક છાણું છાપેલું ઉઠાવ્યું અને એમના કાને મૂકી સંભળાવ્યું. ખરેખર અંદરથી વિઠ્ઠલ વિઠ્ઠલનો જપ સંભળાયો. એમણે જનાબાઈને કહ્યું કે મારું નામ નામદેવ છે, પણ હવે હું નહીં પણ નામદેવ તું છે. આવી છે પ્રભુના જપની તાકાત. હનુમાનજીએ પણ એ ઝાડની નીચે રાક્ષસીઓથી ઘેરાયેલી સીતાજીને જોયા છે. મુખમાંથી રામ નામ ઉચ્ચારી રહ્યા છે. આવી દીન સ્થિતિ જોઈ હનુમાનજીને પણ અપાર વેદના અનુભવે છે. હવે આગળ શું થાય તે જોઈએ. તેહી અવસર રાવણ તહ આવા, સંગ નારી બહુ કિયે બનાવા. એ દરમિયાન સવાર થાય છે એટલે સવારની પોરમાં જ રાવણ પોતાની રાણી મંદોદરી અને દાસીઓને લઈ પૂરા ભપકાથી ત્યાં આવે છે. રાવણને જોઈ હનુમાનજીના હાથ સળવળ્યા. વિચારવા લાગ્યા કે પરાક્રમ તો એણે કર્યું છે, જાણે હમણાં જ ઉતરીને હું રામ શરમ પહોંચાડી દઉં. એટલા આતુર બની ગયા. પણ બીજી ક્ષણે વિચાર કર્યો કે ઉતાળ કરવામાં બનેલી બાજી બગડી જશે અને મને તો મારા પ્રભુએ મારા રાજાનો હુકમ નથી, મારા પ્રભુનો હુકમ નથી. મારે તો ફક્ત સીતાજીની ભાળ કાઢી સંદેશ આપવાનું કામ જ કરવાનું છે. હનુમાનજી અટકી ગયા. બહુવિધિ ખલસી તહી સમુઝાવા, શામ દાન ભઈ ભેદ દેખાવા. આ બાજુ રાવણ બહુ પ્રકારે સીતાજીને સમજાવવા લાગ્યો છે, પ્રલોભનો આપવા લાગ્યો છે, પોતાની રાણી બનાવવા માંગે છે. એને શામ દામ દન ભેદ બતાવ્યો, ડરાવ્યા, ધમકાવ્યા, સમજાવ્યા. બધા પ્રયત્નો કરવા લાગ્યા. કહે છે કે હે રાણી, હે સીતા, તું એકવાર મારી સામે જોતો ખરી.
એ વનવાસીમાં શું રખ્યું છે? તું એનો મારો વૈભવ ભોગવું, મારી રાણીને પણ તારી દાસી બનાવી દઈશ. કહ રાવણ સુનું સુમુખી સયાની, મંદોદરી આદિશ બરાની. હે સુમુખી, હે સયાની, તું મારી જો વાત માનશે તો મંદોદરી અને બધી રાણીઓને હું તારી દાસી બનાવી દઈશ. તવ અનુચરી કરવું પણ મોરા, એક બાર બિલોકું મમ ઓરા. તું મારી વાત જો માનશે ને તો હું તને વચન આપું છું, સીતા પણ તું એકવાર મારી સામે જો, ઊંચું મુખ કરી જોતો ખરી. ત્યારે સીતાજી શું કહે છે? તૃણધરી ઓટ કહતી બઈ દેહી, સુમીરી અવધપતિ પરમ સ્નેહી. શ્રી રામજીના ચરણનું સ્મરણ કરી એક તણખલાની આડ કરી કહે છે, રાવણને તણખલા સમાન ગણી કહે છે, તું હજી રામને ઓળખતો નથી હે દુષ્ટ. સુનુત સુમુખ ખદ્યોત પ્રકાશા, કબુહ કી નલિની કરે વિકાસા. હે રાવણ સાંભળ, તારાઓના પ્રકાશથી કઈ કમળ ખીલી શકે? તું તારા માટે એવું જ માન. અસમન સમજો કહતી જાનકી, ખલ સુધી નહીં રઘુબીર બાનકી. તને હજુ રઘુવીરના બાણની ખબર નથી. સટ સુને હરી આને હે મોહી, અધમ નીલજ લાજ નહીં તોહી. હે રાવણ, તું મને ચોરી છુપીથી હરી લાવ્યો છે. તું બહાદુર હતો, તું ચોરી છુપીથી શું કામ મને ઉપાડી લાવ્યો? હે અધમ, તને લાજ નથી આવતી? ક્યાં શિયાળ અને ક્યાં સિંહ? આપું હિ સુની ખદ્યોત સમ, રામુ હિ ભાનુ સમાન. પરસ વચન સુની કાઢી હસી, બોલા અતિ ખિસિયાન. પોતાને જુગનું સમાન અને રામચંદ્રજીને સૂર્ય સમાન સાંભળી રાવણનો પિત્તો ગયો. સીતાજીના કઠોર વચન, માર્મિક વચનો સાંભળી રાવણ ખૂબ ગુસ્સે ભરાઈ ગયો. અને કહેવાય છે કે રાવણને આગલી રાતે સપનું આવ્યું હતું અને સપનામાં વાનરને લંકામાં સીતાની ભાળ કાઢવા રામે મોકલ્યો છે. એટલે આમ થોડો ગભરાયેલો તો હતો, એટલે વહેલી સવારમાં રાણીઓ સાથે સીતાજી પાસે આવી પહોંચ્યો હતો. હવે આપણે પાછા ચોપાઈ ગાઈ લઈએ. સીતા તેમ કૃત અપમાના, કટિહ હું કૌશિર કઠિન કૃપાના. નાહિત સપદી માનુ મમ બાની, સુમુખી હોતી નત જીવન હાની. શ્યામ સરોજ દામ સમ સુંદર, પ્રભુ ભુજ કરી કર સમદસ કંદર. સો ભુજ કંઠ કી તવ અસી ઘોરા, સુनु સઠ અસ પ્રવાન પન મોરા. ચંદ્રહાસ હારુ મમ પરિતાપમ, રઘુપતિ વિરહ અનલ સંજાતમ. શીતલ નિશિત બહસી વરધારા, કહ સીતા હારુ મમ દુઃખ ભારા. સુનત બચન પુનિ માર ન ધાવા, મય તનયા કહી નીતિ બુઝાવા. કહે સી સકલ નિશિચર ની બોલાઈ, સીત અહીં બહુ વિધિ ત્રાસ હું જાઈ. માસ દિવસ મહુ કહા ન માના, તો મેં મારી બિકાઢી કૃપાના. સીતા તે મમ કૃત અપમાન, કટિહા તવ શિર કઠિન કૃપાના. રાવણ હવે ખૂબ ગુસ્સે ભરાયો છે. સીતા તે મારું અપમાન કર્યું છે, હું તારું માથું આ ચંદ્રહાસ ખડકથી કાપી નાખીશ. હજુ પણ સમય છે, મારી વાત માની લે અને આ વૈભવ ભોગવ. તારા વનવાસી પાસે શું રહ્યું છે? આ સોનાની નગરીનો ઠાઠ જો. મારી વાત માની લે, નહીં તો તારે જીવનથી હાથ ધોઈ નાખવા પડશે. હું તને જીવતી નહીં રહેવા દઉં. નાહી તો સપદી માનું મમ બાની, સુમુખી હોતી ન તો જીવન હાની. આટલું કહેવા છતાં સીતાજીને કોઈ ડર નથી. એમને તો પોતાના પ્રભુના રામ પર અતૂટ વિશ્વાસ છે. એ વિશ્વાસથી કહે છે, શ્યામ સરોજ દામ સમ સુંદર, પ્રભુ ભુજ કરી કર સમદસ કંધર. સો ભુજ કંઠ કી તવ અસી ઘોરા, સુન સઠ અસ પ્રવાન પન મોરા. હે દસગ્રીવ, પ્રભુની શ્યામ કમળની માળ સમાન અને હાથીની સૂંઠ સમાન ભુજા મારી ડોકમાં પડશે, ક્યાં તો તારી તલવાર. આ મારી પ્રતિજ્ઞા છે.
સીતાજી ચંદ્રહાસ તલવારને પ્રાર્થના કરી રહ્યા છે. ચંદ્રહાસ હરુ મમ પરિતાપમ રઘુપતિ બિરહ અનલ સંજાતમ. હે ચંદ્રહાસ તલવાર, તારી શીતલ તેજ ધાર વડે તું જ મારા વિરહ તાપને હરી શકે તેમ છે. રઘુપતિના વિરહથી ઉત્પન્ન થયેલી અગ્નિને તું ઠારી શકે એમ છે. તલવારને પ્રાર્થના કરી કહે છે, તું શીતળ થા અને તારી તીવ્ર ધારા વહાવી શકે છે, માટે તું જ મારા વિરહને હરી લે અને મારું દુઃખ દૂર કર. ત્યારે રાવણ શું કહે છે? સુનત બચન પુની મારન ધાવા મયત નયા કહી નીતિ બુઝાવા. સીતાજીના વચનો સાંભળી મ્યાનમાંથી તલવાર ખેંચી એકદમ સીતા તરફ મારવા ધસી જાય છે. વચમાં જ મયની દીકરી મંદોદરી રાવણને અટકાવી દે છે. હે નાથ, આ તમે શું કરો છો? એક અબળા નારી પર હાથ ઉગામો છો? એમાં તમારી શોભા નથી. તમે એને સમય તો આપો. આમ મંદોદરી નીતિની વાત કહી રાવણને સમજાવે છે, રોકી દે છે. અહીંયા આપણે બીજી એક વાત સમજવા જેવી છે. તે વખતે હનુમાનજી ઝાડ પર બેઠા બેઠા વિચાર કરતા હતા. એમને એવો ભ્રમ થયો કે જો હું ન હોત તો શું થતે. જેવો રાવણ તલવાર લઈ સીતા સામે ધસી જાય છે ત્યારે હનુમાનજી આ દ્રશ્ય જોઈ ન શક્યા. એમને એમ થયું કે લાવ હમણાં જ રાવણને પતાવી દઉં, પણ બીજી ક્ષણે મંદોદરીને અટકાવતા જોઈ એટલે હનુમાનજીને એમ થયું કે જો હું દોડી ગયો હોત તો બહુ અનર્થ થઈ જાત. મારા પ્રભુએ બધી વ્યવસ્થા કરી જ રાખી છે, મારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મંદોદરીને નિમિત્ત બનાવી અને હનુમાનજીનો ભ્રમ દૂર થયો. મંદોદરીને નિમિત્ત બનાવી અને રાવણે ઉગામેલી તલવાર પણ અટકી ગઈ. એટલે ઘણીવાર આપણે પણ ખોટા ભ્રમમાં રહેતા હોય છે. હું ન હોઉં તો શું થાય? મારી પત્ની શું કરશે? મારા બાળકો શું કરશે? મારી જમીનનું શું થશે? મારા ગાડી બંગલાનું શું થશે? આ બધો કારભાર કોણ સંભાળશે? પણ ભગવાને બધી વ્યવસ્થા કરી જ રાખેલી છે. આમ હનુમાનજીનો પણ ભ્રમ દૂર થયો અને સીતાજી પણ બચી ગયા. કહે છે સકલ નિશિચર ની બોલાઈ સીત અહીં બહુ બીજી ત્રાસ હુ જાય. રાવણના ગુસ્સાનો પાર નથી. બધી રાક્ષસીઓને બોલાવી અને સૂચના આપી, સીતાને ખૂબ ડરાવો, ધમકી આપો અને મારે વશ થવા સમજાવો. સીતાને કહે છે, માસ દિવસમાં હું કહા ન માના તો મેં મારી બી કાઢી કૃપાના. હે સીતા, હું તને હજુ પણ 1 માસનો સમય આપું છું. જો તું મારી વાત નહીં માને તો મારા કૃપાણથી, મારા ચંદ્રહાસ ખડકથી હું તારું મસ્તક કાપી નાખીશ, તને જીવતી નહીં રહેવા દઉં. આમ કહી રાવણ દાસીઓ સાથે પરત ફરે છે. હનુમાનજીની આ પળ બહુ વિકટ ગઈ. એમને એક પળ કલ્પ સમાન લાગી. મિત્રો, હવેની કથા આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી સૌને જય સિયારામ.